આ આગ નેતન્યાહુના દાવાઓને સળગાવીને રાખ કરી દેશે। આ આગમાં ઇઝરાયલમાં હાહાકાર મચાવનારો ગુસ્સો છુપાયેલો છે, કેમ કે હમાસ પાસે હજુ પણ 20થી વધુ એવા બંધકો છે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ગુસ્સાનું કારણ છે ગાઝાથી આવેલો એક નવો વિડીયો। આ વિડીયો હમાસે વાયરલ કર્યો છે। આ વિડીયોમાં ઇઝરાયેલી બંધક એત્વાયર ડેવિડ પોતાની જ કબર ખોદી રહ્યો છે। ઇઝરાયેલી બંધકની હાલત જોઈને અંદાજો લગાવી શકાય કે તેની સ્થિતિ કેવી છે। 24 વર્ષનો એત્વાયર ડેવિડ સુરંગમાં જ એક ખાડો ખોદી રહ્યો છે। હમાસના આ વિડીયોમાં તે કહી રહ્યો છે કે આ ખાડો તે પોતાની કબર બનાવવા માટે ખોદી રહ્યો છે। כל יום שעובר הגוף שלי הולך, נחלש, נראה רזה יותר וחלש יותר. מבחינתי זה נראה שאני בדרך למוות שלי. חובר לעצמי את הקבר שבו אני אולי אשכב. ובאמת, כל יום שהולך ועובר, הזמן נגמר. הזמן הולך ואוזל. આ વિડીયોને બહુ ધ્યાનથી સમજવો પડશે, કેમ કે આ વિડીયોને ખુદ હમાસે રેકોર્ડ કર્યો છે। આ વિડીયોને બનાવવાનો હેતુ માત્ર એક જ છે, એ છે નેતન્યાહુ પર દબાણ, જેથી બંધકોની આઝાદી માટે ઇઝરાયલમાં ગુસ્સો વધે અને તેની ચપેટમાં નેતન્યાહુ પણ આવે અને તેઓ ગાઝા પર બોમ્બમારો બંધ કરવા માટે મજબૂર બને। נתוני ההזוועה של החמאס באים על רקע דבר אחד, הניסיון שלהם ליצור לחץ על מדינת ישראל, ואני אומר דווקא מכאן, מהר הבית, המקום בו הוכחנו שאפשר לעשות ריבונות ומשילות, דווקא מכאן צריך להעביר מסר ולדאוג שכבר היום כובשים את כל רצועת עזה, מכריזים ריבונות בכל רצועת עזה, מורידים כל חמאסניק ומעודדים הגירה לעצמם। હમાસના કબજામાં રહેલ બાકી બંધકોની હાલત પણ એત્વાયર ડેવિડ જેવી જ હશે અને તમામનો જીવ જોખમમાં હશે। આ જ ડર સમગ્ર ઇઝરાયલને સતાવી રહ્યો છે અને આ જ કારણ છે કે ઇઝરાયલના રસ્તાઓ પર અવારનવાર નેતન્યાહુ વિરુદ્ધ પ્રદર્શન થાય છે। લોકો પોસ્ટર લઈને એકત્ર થાય છે। તેમની માંગ છે કે ઇઝરાયેલી બંધકો તાત્કાલિક મુક્ત થાય અને તેના માટે કોઈ પણ ભોગે યુદ્ધ પૂરું કરવામાં આવે અને બંધકોને પરત લાવવામાં આવે। તેલ અવીવમાં એત્વાયર ડેવિડના પોસ્ટર લઈ હજારો લોકો પ્રદર્શન માટે ઉતર્યા। એત્વાયરના ભાઈએ કહ્યું કે આ બધું જોઈને તે બહુ જ નિસહાય અનુભવે છે, કેમ કે મૃત્યુ બહુ જ દેખાઈ રહ્યું છે। Watching helplessly as my younger brother Eviatar David and his fellow hostage Guy Gilboa Dalal slip away. They are on the absolute brink of death. In their current unimaginable condition, they may have only days left to live. Hamas is using Eviatar in one of the most horrific and calculated campaigns of cruelty imaginable. ગાઝામાં શાંતિ સ્થપાય આ માટે બે આરબ દેશો કતાર અને મિસ્ર પ્રયાસ તો કરી રહ્યા છે, પરંતુ તેમની મધ્યસ્થીમાં તાજેતરમાં યુદ્ધ વિરામ અંગેની વાતચીત નિષ્ફળ રહી છે। હમાસ અને ઇઝરાયલ વચ્ચે ઇઝરાયેલી સૈનિકોની વાપસી, ગાઝામાં મદદ પહોંચાડવી અને સ્થાયી યુદ્ધ વિરામ જેવા મુદ્દાઓ પર ગંભીર મતભેદો યથાવત છે। ઇઝરાયલ ઈચ્છે છે કે હમાસ હથિયારો નીચે મૂકે, ગાઝામાં હમાસનું શાસન સમાપ્ત થાય, જ્યારે હમાસની માગણી છે કે ઇઝરાયલની સેના ગાઝામાંથી બહાર નીકળે અને ફિલિસ્તીનને એક દેશ તરીકે માન્યતા આપવામાં આવે। 2007થી ગાઝામાં ચૂંટણી જીતીને સરકાર ચલાવતા હમાસે સ્પષ્ટ કહ્યું છે કે તે હથિયારો નહીં છોડે અને ફિલિસ્તીનની આઝાદી સુધી લડતું રહેશે। إننا ندعم بكل قوة موقف الوفد التفاوضي للمقاومة الفلسطينية في المفاوضات غير المباشرة مع العدو، وإننا عرضنا مرارا خلال الأشهر الأخيرة عقد صفقة شاملة نسلم فيها كل أسر العدو دفعة واحدة، لكن مجرم الحرب نتنياهو ووزراءه من الحركة النازية رفضوا هذا العرض، وتبين لنا أنهم ليسوا معنيين بالأسرى كونهم من الجنود. હમાસનું વલણ સ્પષ્ટ છે, તે અમેરિકાની વાતોમાં નહીં આવે એવો તેનો દાવો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફે કહ્યું છે કે હમાસ હથિયારો છોડવા તૈયાર છે, જો કે હમાસે ક્યારેય હથિયારો છોડવાની વાત કરી નથી। 7 ઓક્ટોબરે હમાસના હુમલા દરમિયાન 251 ઇઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા।
હાલમાં હમાસના કબજામાં 22 બંધકો બાકી છે. જ્યારથી હમાસે એતવાર ડેવિડનો વિડીયો વાયરલ કર્યો, ઇઝરાયલમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે અને આ મામલો નેતન્યાહુના હાથમાંથી નીકળી શકે છે. ઇઝરાયલના સેનાધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે કહ્યું છે કે જો હમાસ બંધકોને નહીં છોડે તો ગાઝામાં ઓપરેશન બંધ નહીં થાય. એટલે કે ગાઝા પર ઇઝરાયલના બોમ્બ ફાટતા રહેશે. ઇઝરાયલી સેના માટે અનેક ફ્રન્ટ ખુલવાનું જોખમ છે. ગાઝા મુદ્દે ઇઝરાયલનો બાકીના અરબ દેશો સાથે તણાવ વધી શકે છે. મિસ્ર અને જોર્ડનની જનતા વારંવાર પોતાની સરકાર પર દબાણ બનાવી રહી છે કે કોઈપણ રીતે ઇઝરાયલને રોકવામાં આવે, કારણ કે ગાઝા પર ઇઝરાયલી બોમ્બમારીની વચ્ચે આ સમયે ખૂબ મોટું માનવીય સંકટ ચાલી રહ્યું છે.